હવે આગળ વાત કરીએ ગીર સોમનાથની। ગીર સોમનાથમાં પ્રથમ વરસાદે સ્થિતિ વણસી છે। પ્રભાસ પાટણમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। સોમનાથ મંદિરના પાછળના ભાગમાં પાણી ભરાયા છે। રસ્તા પર ઢીચણ સમા પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કોરિડોરના લીધે આ પાણીનો નિકાલ બંધ થયા હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। તો સોમનાથના આ દ્રશ્યો છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા હાલ મળી રહી છે। પ્રશ્ન જે પાણી ભરાણો છે ચોમાસા વરસાદ પાણીનો આ દરવાજા બંધ છે સોમનાથ મંદિરના, તો આ પાણી આ યાત્રાળુ આવે, યાત્રાળુ કેવી રીતે જઈ શકે? આમાં આ દરવાજા ખોલાવો। કલેક્ટર સાહેબને વિનંતી, આ ગામનું તો થોડોક વિચાર કરો। ખાલી સોમનાથ ટ્રસ્ટનો તમે વિચાર કરો છો? થોડું ગામમાં પાણી ભરી જાય તો નુકસાની, આ વેપારીઓની દુકાનોમાં પાણી કરી જશે। તો જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સોમનાથ મંદિરની પાછળના જ આ દ્રશ્યો છે કે જ્યાં રહેણાંક મકાનમાં આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે। સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વધુ વિગત સાથે। ચેતન, આ પ્રકારની સમસ્યા કેટલા સમયથી છે અને જે રીતે સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે મંદિર કોરિડોરના કારણે આ અંગે તેઓને તકલીફ પડી રહી છે, આ અંગે ટ્રસ્ટે કોઈ ખુલાસા કર્યા છે? ના, હજુ સુધી તો આ બાબતે કોઈ પણ સરકાર અથવા ટ્રસ્ટની પ્રતિક્રિયા સામે નથી આવી। અને ચોમાસા દરમિયાન દિગ્વિજય દ્વાર છે જે સોમનાથનો, ત્યાં દર વખતે આ પ્રશ્ન છે તે ઉદ્ભવે છે। સ્થાનિકો ઘણીવાર રજૂઆતો પણ કરે છે, છતાં પણ સ્થાનિક વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આનો કોઈ સચોટ નિરાકરણ નથી આવતું, જેને લઈ અને જે સ્થાનિકો છે તે યાતના ભોગવી રહ્યા છે। જી ચેતન, જાણકારી બદલ આભાર। તો આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો, સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે કરોડો રૂપિયાના ખર્ચે સોમનાથ મહાદેવ મંદિરનો કોરિડોર બનાવ્યો, તેના કારણે આ સમસ્યા ઉદ્ભવી રહી છે।